રાજકોટ મહાનગરપાલિકાની બેદારી નીતિનો મામલો સામે આવ્યો છે। વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં મહાનગરપાલિકાની બેદારી નીતિનો મામલો સામે આવ્યો। કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે। મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તેવું રાજદીપસિંહે જણાવ્યું છે। મહાનગરપાલિકાના રેસકોર્સના ગ્રાઉન્ડમાં રાજકોટ મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કરતું હોય તે પ્રકારનું એક જે બોર્ડ છે તે માર્યું છે। આ બોર્ડમાં સ્પષ્ટપણે મહાનગરપાલિકાએ લખ્યું છે કે જે ચકેડી છે, જે રાઇડ્સમાં જો તમે તેમાં બેસો છો તેની જવાબદારી સંપૂર્ણપણે તમારી જ રહેશે। ચોક્કસથી આને જ લઈને હાલ અત્યારે વિવાદ છે તે સર્જાયો છે। અધિકારીઓ સેલેરી તો લે છે, પણ શું અધિકારીઓની જે ફરજ છે તેનાથી તે દૂર જઈ રહ્યા છે? આ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે લોકોથી મળી રહી છે। ત્યારે આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા છે, એમની સાથે જ વાત કરશું। રાજદીપસિંહ, શું કહેશો? એક બોર્ડ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે મારવામાં આવ્યું છે, કેટલું યોગ્ય આ પ્રકારનું બોર્ડ? રાજકોટ મહાનગરપાલિકામાં રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર નાના અને મધ્યમ વર્ગના લોકો નાની ચકેડી લઈ અને પોતાનો રોજીરોટી કમાવા માટે વર્ષોના વર્ષો વીતી ગયા કે એ લોકો ત્યાં બિઝનેસ કરે છે। અને જે કોર્પોરેશનના નિયમો છે એ નિયમો મુજબ ત્યાં જે મંથલી જે પૈસા ભરવાના હોય છે એ પણ એ લોકો નાના માણસો ભરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। એટલે એ સારી બાબત છે કે એ વસ્તુ કરવાથી ઘણા બધા લોકોના ઘર ચાલે છે અને રાજકોટની જનતાના જે નાના નાના ભૂલકાઓ છે એનું મનોરંજન રાજકોટની જનતાનું પૂરું પાડે છે। જ્યારે મહાનગરપાલિકાએ ત્યાં બોર્ડ મારીને એવું છતું કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન કે અહીંયા અમારી કોઈ જવાબદારી નથી। આવું કમિશનર શ્રી દ્વારા મહાનગરપાલિકા દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યું છે એ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને મેયરનું બુદ્ધિનું પ્રદર્શન ગણી શકાય। કારણ કે જગ્યા સરકારી છે અને આપણે લોકો જ આ નાના માણસોને અહીંયા ધંધો કરવા દઈ છીએ અને ધંધો કરવા પણ દેવો જોઈએ, કારણ કે રાજકોટની જનતાને નાના નાના બાળકોનું મનોરંજન આ લોકો પૂરું પાડે છે। પણ ત્યાં કોઈ ઘટના બને તો મહાનગરપાલિકા હાથ ઊંચા કરી લે એ બુદ્ધિનું પ્રદર્શન ગણી શકાય। કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના જે તે ડિપાર્ટમેન્ટમાં જે તે અધિકારીની વ્યવસ્થામાં વસ્તુ આવતી હોય એની પ્રથમ જવાબદારી બને છે કે જે રાઇડો ત્યાં છે એનું મંથલી અથવા એનું ચેકિંગ થવું જોઈએ અને ચોક્કસ માની શકાય। જવાબદારી કોની ફિક્સ થવી જોઈએ? કારણ કે આ જે બોર્ડ મારેલું છે ક્યાંક ને ક્યાંક લોક ચર્ચા પણ એવી છે કે આ પ્રકારનું બોર્ડ ન મારવું જોઈએ રાજકોટ મહાનગરપાલિકાએ। ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીથી અધિકારીઓ દૂર ભાગી રહ્યા છે। રાજકોટની અંદર જે મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ જે ડિપાર્ટમેન્ટની અંદર આ વ્યવસ્થા આવતી હોય, જેમના નીચે જે મોનિટરિંગ કરવાનું આવતું હોય, પેલી પ્રથમ જવાબદારી રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરની થાય છે કે જે તે વિભાગના અધિકારીને આ મોનિટરિંગ કરવું જોઈએ। અને જો છટકબારી કરે છે તો એમાં સૌ પ્રથમ હું તો રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશનર અને રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર આ બંનેની જવાબદારી ફિક્સ 100% થાય છે। કારણ કે બંને છે એ રાજકોટના પ્રથમ નાગરિક અને રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર રાજકોટ માટે અને રાજકોટની પ્રજા માટે કામ કરતા હોય ત્યારે છટકબારી જેવી વસ્તુ આવું બોર્ડ મારવું એ અયોગ્ય છે અને પ્રજા સાથે તમે દ્રોહ કરો છો। કારણ કે પ્રજાના ટેક્સના વેરાના આ બધા પૈસાથી આપણે મહાનગરપાલિકા ચલાવીએ છીએ તો લોકોને આપણે રઝળતા ન મૂકી શકીએ। તો આપણી સાથે રાજદીપસિંહ જાડેજા જે પોતે શહેર કોંગ્રેસના પ્રમુખ છે। મહત્વની બાબત એ છે કે હાલ અત્યારે જે બોર્ડ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે લગાડવામાં આવ્યું છે તે તદ્દન અયોગ્ય છે તે પ્રકારની હાલ ચર્ચા શરૂ થઈ છે અને ત્યારે આ ચર્ચા વચ્ચે કોંગ્રેસે પોતાનું જે વાત છે તે રાખી છે કે આ પ્રકારનું જે બોર્ડ છે તે ન હોવું જોઈએ। કારણ કે આમાં જે કોઈ અધિકારી છે તેની જવાબદારી ફિક્સ થવી જોઈએ, જેથી કરીને જો કદાચ કોઈ આગામી સમયમાં કોઈ ઘટના ઘટે તો એ જવાબદારી તેના ઉપર પણ ક્યાંક મૂકી શકાય। કારણ કે લાંબા સમયથી આ જે રાઇડ ચાલકો છે એટલે કે જે નાના રાઇડ ચાલકો છે તેઓ ત્યાં ધંધો કરે છે, તેમને ધંધો પણ ત્યાં કરવો દેવો જોઈએ અને ખાસ તો અધિકારીનું એક સુપરવિઝન ત્યાં હોવું જોઈએ। આ પ્રકારની હાલ પ્રતિક્રિયા કોંગ્રેસ દ્વારા મળી રહી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ।